શ્રી નવાબંદર કન્યા પ્રાથમિક શાળા, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ રજૂ કરે છે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 એકમ 14 વિવિધતામાં એકતા। એકમના મુખ્ય મુદ્દાઓ ઉપર નજર કરીએ। તેમાં સર્વપ્રથમ આવે છે વિવિધતાની સમજ। ત્યાર પછી આગળના અભ્યાસક્રમના મુદ્દાઓ છે ધર્મ, ભાષા અને સાંસ્કૃતિક। આ ત્રણેય મુદ્દાઓમાં જે વિવિધતા જોવા મળે છે તેમની વાત કરવાની છે। ત્યાર પછી અલગ અલગ રાજ્ય પ્રમાણે લોકનૃત્યો છે। ત્યારબાદ વિવિધતામાં એકતા, જે આપણા દેશની વિશિષ્ટતા છે તેમની પણ ટૂંકમાં વાત કરવાની છે। ત્યારબાદ વિવિધતા અને સમાનતાના પ્રયાસો જે આપણે કરેલા છે તેમના વિશે વાત કરવાની છે। ત્યારબાદ છોકરો અને છોકરી એટલે કે દીકરો અને દીકરી બંને એક સમાન છે તેમના વિશે વાત કરવાની છે। અને છેલ્લે સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર કરવા માટેના પ્રયાસો। અમારી શાળામાં આ એકમના સંદર્ભમાં વેશભૂષાની પ્રવૃત્તિનું આયોજન કર્યું હતું, એ હવે આપણે નિહાળીએ। નવાબંદર ગામ ઉના તાલુકાનું છેવાડાનું ગામ છે કે જ્યાંથી ત્રણેય બાજુ દરિયો આવેલો છે। અહીં ગામની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે વધુમાં વધુ સારો પ્રયત્ન કર્યો છે। તો દર્શક મિત્રો, અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો। સામાજિક વિજ્ઞાનના વિષય શિક્ષક તરીકે શ્રી અલ્કેશભાઈ પટેલ અને શ્રીમતી મીનાબેન બામણિયા ફરજ બજાવે છે। તેમની સંયુક્ત તૈયારી સાથે આ વેશભૂષાની પ્રવૃત્તિ થઈ છે। તો ચાલો દર્શક મિત્રો, સર્વપ્રથમ આપણે સૌરાષ્ટ્ર એટલે કે કાઠિયાવાડી પોશાકથી શરૂઆત કરીએ। ધોરણ 6માં અભ્યાસ કરતી ક્રિષ્ના અત્યારે કાઠિયાવાડી પોશાકનું વેશભૂષા ધારણ કરીને અત્યારે આપણી સમક્ષ હાજર થઈ છે। ત્યાર પછી આપણે અન્ય બહેનોને જોઈએ, જેમાં મોનિકા કે જેઓએ ભારત માતાનો વેશભૂષા ધારણ કરી છે। વિવિધતામાં એકતા એ જ આપણા દેશની વિશિષ્ટ ઓળખ છે, એટલે કે આપણે દેશને ભારત માતા પણ કહીએ છીએ। અહીં હિરલ કે જે મરાઠી પોશાકમાં સજ્જ છે। ત્યારબાદ વંદના, જેમણે મદ્રાસી સાડી અત્યારે પહેરી છે। ઉર્મિલા કે જેમણે છત્તીસગઢમાં જે પોશાક છે તે ધારણ કર્યો છે। અસ્મિતા, જેમણે રાજસ્થાની પોશાક તમારી સમક્ષ રજૂ કર્યો છે। અંજલિબેન કે જેમણે આપણું ગુજરાત અને એમાંય ગુજરાતી સાડી એ અત્યારે તમારી સમક્ષ છે। ત્યારબાદ ધાર્મિકા કે જેમણે પારસી જે સાડી પહેરે છે તે અત્યારે તમારી સમક્ષ રજૂ કરી છે। તૃપ્તિ બંગાળી સાડીમાં સજ્જ અત્યારે છે। બંગાળી લોકો જે સાડી પહેરે છે તેમની વેશભૂષા। ત્યારબાદ જલ્પા કે જે મોડર્ન આધુનિક પોશાક પણ અત્યારે ઘણા બધા લોકો પહેરે છે તે તમારી સમક્ષ રજૂ કર્યો છે। ત્યારબાદ બંને બહેનો શાહીન અને સુરૈયા કે જેમણે ઇસ્લામ મુસ્લિમ પોશાક પહેર્યો છે। ત્યારબાદ જસવંતી એટલે કે રાજસ્થાની પોશાકમાં સજ્જ છે। કિંજલ આપણા આધુનિક પોશાક તરીકે ઘણા લોકો પહેરે છે। અને ખુશી કે જેમણે કાશ્મીરી કહી શકાય તે વેશભૂષા તમારી સમક્ષ ધારણ કરી છે। દર્શક મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખીને મોકલશો, કારણ કે બાળકોને પણ પ્રોત્સાહન મળે અને શિક્ષકોને પણ પ્રોત્સાહન મળે। જે કંઈ પણ અમે પ્રવૃત્તિ કરી છે તે પ્રવૃત્તિ કરવાનો ઉદ્દેશ્ય માત્ર અને માત્ર આપણો ભારત દેશ છે તેમાં એકતા રહે, સમાનતા રહે અને બધા સૌ હળીમળીને રહે એવા મૂલ્યો આપણે બાળકોમાં પ્રસ્થાપિત કરી શકીએ તે માટેનો ઉદ્દેશ્ય છે। અલગ અલગ પોશાકથી, ભાષાથી ભલે લોકો ભિન્ન હોય પણ આપણે બધા એક જ છે અને હળીમળીને રહીએ અને આપણા દેશને ખૂબ સારું કામ કરી બતાવીએ।